કોણ છે આરોપી, ક્યાંથી ક્યાં જતો હતો, કોની પાસેથી લાવ્યો, શું વિગત છે? જમાલપુર વિસ્તારમાંથી ત્યાંના રહેવાસી મોહમ્મદ સોહેલ શેખ નામની વ્યક્તિ પાસેથી જમાલપુર શાળા નંબર 1ની પાછળથી એના ઘરેથી 299 કપ સિરપની બોટલ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવી છે અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટોટલ 55,000 ઉપરનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આ કપ સિરપનો ઉપયોગ નશો કરનાર વ્યક્તિઓને વેચાણ કરી અને પોતાનો ધંધો કરતો હતો. ક્યાંથી લાવ્યો હતો, કોને વેચવાનો હતો કે પોતે વેચતો હતો કે શું? એ પોતે વેચતો હતો ગ્રાહકોને અને એક્રોન ફાર્માસ્યુટિકલ નરોડાનું એના ઉપર સ્ટીકર છે. એ કંપનીની તપાસ પોલીસ કરી રહી છે. આની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે. આ મૂળ રિક્ષા ડ્રાઈવર છે, રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે, પણ છેલ્લા 2-4 મહિનાથી એણે આ ધંધો ચાલુ કરેલો અને એના લિમિટેડ ગ્રાહકો જે હતા એને વેચતો હતો કપ સિરપ. એ પોતે આનું સેવન કરતો હતો અને એના પછી એણે જાતે આ ધંધો ચાલુ કરી દીધેલો. ચાંદખેડા વિસ્તારમાંથી કોઈ મેડિકલ સ્ટોર પાસેથી લાયા હોવાનું હાલનું તપાસમાં ખુલ્યું છે. અગાઉ કોઈ પણ જગ્યાએ કોઈ ગુનામાં પકડાયો છે? બેકગ્રાઉન્ડ નહીં, અગાઉ કોઈ ગુનામાં પકડાયેલું નથી. હા, એ મેડિકલવાળા આમાં એની સામેલગીરી મદદગારીમાં છે અને આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવશે. ઓકે.